સુરેન્દ્રનગરના પાટડીમાં મંત્રી દર્શના વાઘેલા દ્વારા 49.23 કરોડના રિવરફ્રન્ટ બ્યુટિફિકેશનના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો થયા, પરંતુ કામની નબળી ગુણવત્તા અંગે સ્થાનિકો અને સજાગ નાગરિકોએ સીએમઓમાં ફરિયાદ કરી। શિલ્પકૃતિ અને દિવાલ પર દોરેલા ચિત્રોને લઈને પણ વિવાદ સર્જાયો। ખાસ કરી અગરિયાઓના ચિત્રમાં તળાવના પાણી માટે આક્ષેપ કરવામાં આવ્યા। સ્થાનિકોને સુવિધા મળવી જોઈએ છતાં તંત્રની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા થયા છે। રાજકીય નેતાઓના સગા ગંદુ પાણી તળાવમાં ફેંકવાની પણ ફરિયાદ ઉઠી છે। તંત્ર દ્વારા તપાસની માંગ કરવામાં આવી તો તળાવમાં ગંદુ પાણી ફેંકવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને જે દિવાલ પર દોરેલા ચિત્રો હતા તેને કારણે વિવાદ સર્જાયો છે। અગરિયાઓના ચિત્રમાં તળાવના પાણી માટે આક્ષેપ કરવામાં આવ્યા। સ્થાનિકોને સુવિધા મળવી જોઈએ તેમ છતાં તંત્રની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે। તંત્ર હજુ સુધી કોઈ કાર્યવાહી કરતું નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। हमने वॉल ऊपर फूल गुलाबी चित्र बताया है। कच्छનું નાનું રણનું ચિત્ર બતાવ્યું છે, અગરિયાઓનું ચિત્ર બતાવ્યું છે અને અમારા આ વિસ્તારને આગવી ઓળખ એવા ઘોડખરનું ચિત્ર બનાવ્યું। પરંતુ સાથે સાથે હું એમને સવાલ કરવા માંગુ છું કે તમે જો આ જે પ્રમાણે ચિત્ર બતાવ્યા છે એ ચિત્ર બતાવ્યા કરતાં એમની જો વરવી વાસ્તવિકતાના ચિત્ર પણ જો અહીંયા દોર્યા હોત તો લોકોને પણ એમની સાચી સ્થિતિની ખબર પડે કે રણમાં અગરિયાઓને 15 દિવસે પીવાનું પાણી મળે છે। ત્યાં એમના બાળકોને શાળાઓમાં કોઈ પણ પ્રકારની શિક્ષણની વ્યવસ્થા નથી। બસોમાં સ્કૂલો ચલાવે છે અને એક જ શિક્ષક થકી બધા બાળકોનો અભ્યાસ। એટલી બધી ગંદકી છે અહીંયા તમે જુઓ તો આજે 5 દિવસ નથી થયા અને એની જાળવણી કશી જ નથી એમ। તો આ આટલી બધી ગંદકી, અહીંયા શૌચક્રિયા કરવા માણસો અહીંયા પહાડ ઉપર બેસે છે, અહીંયા એકદમ ગાયોનું ઢોરાનું મળમૂત્ર અહીંયા ફરે છે, અહીંયા નાખેલું છે, અહીંયા એકદમ ગંદકી છે, એકદમ દુર્ગંધ મારે છે। તો આટલી બધું બનાવ્યા પછી અહીંયા જાળવણી માટેનો એકાદ માણસ એકાદી વ્યક્તિ એને રાખવો જોઈએ। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જે રિવરફ્રન્ટ છે બ્યુટિફિકેશનના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમો થયા, પરંતુ પાણી જે રીતે દૂષિત છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે, શું વિગત મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું જે પાટડી ગામ આવેલું છે ત્યાં તળાવનું બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગરના પ્રભારી અને મંત્રી દર્શના વાઘેલા દ્વારા આ જે બ્યુટિફિકેશનનું કામ છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે। 4 તબક્કામાં આ કામ થવાનું છે, ત્યારે પ્રથમ તબક્કાનું કામ પૂરું થઈ ગયું હોવાના કારણે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 49.23 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્યુટિફિકેશનનું કામ હાથમાં ધરવામાં આવ્યું હતું અને તેના લોકાર્પણ બાદ હવે વિવિધ પ્રકારના છે તે વિવાદ સર્જાઈ રહ્યા છે। આ અંગે યોગ્ય તપાસની માંગ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું ત્યારબાદ આ તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ કર્યા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું તેના 2 કલાક બાદ જ આ જે બનાવવામાં આવેલા રોડ રસ્તા છે તેમાંથી કોન્ક્રીટ ઉખડવા લાગી હતી। ત્યારે બીજી તરફ જે દિવાલ ઉપર લગાવવામાં આવેલા વોલ ઉપર લગાવવામાં આવેલા ચિત્ર છે તેમાં પણ અગરિયાઓની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે, જેમાં અગરિયાઓને સર્વે સેટલમેન્ટના પ્રશ્ન છે, પીવાના પાણીના પ્રશ્ન છે, આ તમામ પ્રકારના પ્રશ્ન છે। નવી વાસ્તવિકતા તેને લઈને નથી બતાવવામાં આવી, જેને લઈને હવે વધુ વિવાદ વકરતો જઈ રહ્યો છે। વિક્રમ રબારી નામના યુવક દ્વારા આ મુદ્દે સીએમઓમાં રજૂઆત કરવામાં આવી છે અને જે બ્યુટિફિકેશનના નામે 49.23 કરોડ રૂપિયા વપરાયા છે તે કેવી રીતે વાપરવામાં આવ્યા અને તેની ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી છે, તમામ પ્રકારની વિગતો છે તે તપાસ કરવા મુદ્દે સીએમઓમાં રજૂઆત કરવામાં આવી છે। હાલના તબક્કામાં આ મુદ્દે તપાસ કરવામાં આવે, કારણ કે જે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા વપરાશ કરવામાં આવ્યા છે પરંતુ તેનું રિયાલિટીમાં કામ ન થયું હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। આ સીએમઓમાં અરજી કરી અને આ જે કામ થયું છે તેની તમામ પ્રકારની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને તેની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કારણ કે એવો પણ એક પ્રકારે આક્ષેપ હતો કે જે સ્થાનિક ધારાસભ્ય છે પીકે પરમાર તેના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી દઈ અને મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। મંત્રીએ આનું જે લોકાર્પણ બ્યુટિફિકેશનના કામનું તો કર્યું, પરંતુ તેના 2 કલાકમાં જ રોડ રસ્તા અને ઇલેક્ટ્રિકના વાયરો છે તે તૂટી ગયા હતા, જેને લઈને હવે સમગ્ર વિવાદ છે તે ઉભો થયો છે। અંતે તપાસની માંગ સાથે સીએમઓ ઓફિસમાં અરજી કરી અને આ જે કામો થયા છે તે યોગ્ય કક્ષાના થયા છે, ગુણવત્તાયુક્ત થયા છે કે કેમ તે અંગેની એજન્સીઓને તપાસ સોંપી અને યોગ્ય
આ જે ગ્રાહકનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગેની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે. જી આભાર જોડાવા માટે અને માહિતી